તો વલસાડના વાતાવરણમાં પલટો અને શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં હળવો વરસાદ પડ્યો છે. જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું છે અને અસહ્ય ગરમી બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો કેરીના પાકની નુકસાનની ભીતિથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ પણ બન્યો છે. તો વલસાડના વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારથી જ વરસાદ પડી રહ્યો છે ત્યારે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે, કારણ કે કેરીનો પાક તેના ખેડૂતો લેતા હોય છે અને કેરીના પાકમાં નુકસાન જવાની ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. વાતાવરણમાં ચોક્કસથી ઠંડક પ્રસરી છે, ગરમીમાંથી રાહત પણ લોકોને ત્યાંના મળી છે, પણ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તો વલસાડ શહેર તેમજ ગ્રામ્યમાં અત્યારે વરસાદી માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે. સવારથી જ વરસાદ પડી રહ્યો છે અને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તો આજ મુદ્દે સંવાદદાતા માનવ ફોનલાઈન પર. માનવ, વલસાડના વાતાવરણમાં પલટો, શહેર ગ્રામ્યમાં વરસાદ, શું સ્થિતિ માનવ? આપણે જણાવવાનું કે વલસાડની આજુબાજુ જે દરિયા કિનારો છે તેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. રોજ સવારે વાદળછાયું વાતાવરણ છવાય છે, જો કે બપોરે ભારે ગરમી પડતી હોય છે, પરંતુ આજે જે રીતે વાદળછાયા વાતાવરણની વચ્ચે વહેલી સવારે વલસાડનું જે ગ્રામ્ય પંથક છે અને વલસાડ સિટી વિસ્તારમાં વરસાદ પણ નોંધાયો છે. જો કે એ ઝરમર વરસાદથી થોડો વધારે હતો અને જો આ વરસાદ વધુ પડે તો કેરીના પાકને ચોક્કસથી નુકસાન થશે, કારણ કે હજી વલસાડ જિલ્લાની જે આંબાવાડીઓ છે એમાં 10 થી 15% કેરીઓ હજી ઝૂલી રહી છે અને તે હજી બજારમાં આવી નથી. એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોની ચિંતા વધી શકે જો વધારે વરસાદ પડે તો. જો કે અત્યારે વરસાદ રોકાઈ ગયો છે અને ફરી એકવાર બફારો શરૂ થઈ ગયો છે, પણ જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વખતે ચોમાસું થોડું વહેલું છે, એટલે વલસાડ જિલ્લામાં ચોમાસું બેસે તેવી આશા ખેડૂતો સેવી રહ્યા છે. જી બિલકુલ માનવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.